ખેડા જિલ્લાના કઠલાલથી આશરે 30 કિમી દૂર આવેલું અજમાવત કોટ ખંડેરમાં ફેરવાઈ ગયું છે। સોયકાઓ જૂનું આ ઐતિહાસિક કિલ્લો વાત્રક નદીના કિનારે આવેલો છે અને મધ્યકાલીન યુગના સ્થાપત્યનો અનમોલ નમૂનો માનવામાં આવે છે। રાજા રજવાડાના સમયમાં બનાવાયેલા આ કોટ અમૂલ્ય પથ્થરો, ઈંટો અને ચૂનાથી નિર્મિત છે। મૂળ 4 કમાડ ધરાવતા આ કિલ્લામાંથી એક કમાડ તૂટી ગયો છે। કિલ્લાની આસપાસ હાથી અને ઘોડા બાંધવાની સુયોજિત વ્યવસ્થા પણ જોવા મળતી હતી। લોકવાયકા મુજબ ગોહિલ વંશના રાજવી દ્વારા કોટનું નિર્માણ કરવામાં આવ્યું। બાદમાં મુગલો દ્વારા વિસ્તાર પર કબજો જમાવ્યા પછી સૂબા આઝમ ખાનના નામ પરથી આ કિલ્લાને અજમાવત કોટ નામ આપવામાં આવ્યું। આ કિલ્લો અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે। વાત્રક નદીના પરથી ઊંચાઈ પર આવેલા કોટમાંથી આખા વિસ્તારનો નજારો અદ્ભુત લાગે છે। ખાસ કરીને ચોમાસામાં આ કોટનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। ફોટોગ્રાફી અને ફિલ્મી શૂટિંગ માટે આ સ્થળ લાજવાબ ગણાય છે, પરંતુ પુરાતત્વ વિભાગની બેદરકારી અને સરકારની અસંવેદનશીલતાને કારણે આ ઐતિહાસિક ધરોહર આજે મરણ પથારી પર છે। કિલ્લા પ્રેમીઓ અને સ્થાનિક લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે આ અનમોલ ધરોહરને જાળવી રાખવા તાત્કાલિક પગલાં લેવાય। આ ઐતિહાસિક ગામ છે। રજવાડા જ્યારે ચાલતા ત્યારનું પૌરાણિક ગામ છે અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે અજમાવત કોટનો કિલ્લો, જે લગભગ આજથી 500-700 વર્ષ જૂનો આનો ઇતિહાસ છે। અને લગભગ જ્યારે મુસલમાનોનું રાજ હતું આ ભારતની ધરતી ઉપર, ત્યારે એવું કહેવામાં આવે છે, આના ગયડાઓ દ્વારા મેં સાંભળ્યું છે, એવું મારા બા એવું મને કહેતા કે અહીંયા રાજા મહારાજાઓ જ્યારે હતા ત્યારે આ અમદાવાદના જે રાજા હતા એને આ એક સૂબો બનાવ્યો હતો। અહીંયા પેલા જે આજુબાજુના ગામડાઓમાં જે ઉઘરાણું ચાલતું એ ઘડી પેલું ટેક્સ ઉઘરાવતા એ ઘડી એના ઉઘરાણા માટે આ સૂબો બનાવેલો અને એ ઘડી મુગલોનું રાજ હતું, પણ એમના સામે એના સોલંકીના વંશજોએ લડત લડી અને આના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એ પછી આ સોલંકી કુળનું રાજ હતું આ કિલ્લા ઉપર એવું કહેવામાં આવે છે। હવે આપણી મારી ઉંમર તો એટલી બધી છે નહીં, 40-42 વર્ષનો છું, પણ આ ઇતિહાસ એવું કહે છે કે ભાઈ આ બહુ પૌરાણિક ગામ છે, પૌરાણિક કિલ્લો છે। અત્યારે અજમાવત કોટની શું પરિસ્થિતિ છે? અત્યારે અજમાવત કોટ એક બ્રાહ્મણોનું ગામ છે, પણ મોટાભાગે બધા બ્રાહ્મણો બહાર રહે છે। લગભગ અમદાવાદ ને કપડવંજ ને બધા બહાર રહે છે ટૂંકમાં એમ। અહીંયા કોઈ મોટાભાગે 10-15 ઘર છે જે ઉંમરવાળા રિટાયર શિક્ષકોને એવા છે। અમારું ગામ પહેલાં લગભગ અમારા ઘર દીઠ 3 શિક્ષકો હતા। આ ગામમાં લગભગ 90 શિક્ષકો હતા પહેલાં, અને ટોટલી બ્રાહ્મણોનું ગામ, બીજું કોઈ જ્ઞાતિનું અહીંયા કોઈ ઘર છે નહીં। તમે શું આ કહેવા માગો છો? અજમાવત કોટ વિશે શું કહેવા માગો છો? તો કોટ વિશે કશું કહેવા એટલું બધું માગતું નથી, પણ સરકારને એવી રજૂઆત કરું છું કે આની આ કિલ્લો એક છે જે પૌરાણિક છે અને આટલું જે છે એનું જો સમારકામ થાય તો આ કિલ્લો ઊભો રહે અને આ અજમાવત કોટના આ વાત્રક કોઠાનું એક આન બાનો શાન જેવી વસ્તુ છે। પણ આનું જો રિપેરિંગ કામ થાય, ધારાસભ્ય દ્વારા રજૂઆત થાય, સંસદ દ્વારા રજૂઆત થાય અને આ પુરાતત્વ ખાતું લાગે છે તો પુરાતત્વ ખાતા દ્વારા આની સાર સંભાળ લે, સાફ સફાઈ કરાવે, થોડું મરમ્મત કરાવે તો આ ગામનો આ ઇતિહાસ છે એ સચવાઈ રહે। અને મારે તો બસ સરકારને એ જ રજૂઆત છે કે આનું કંઈક સાર સંભાળ લે અને સામું જોવે તો આ ઊભું રહે, નહીંતર આ આમ નામ પડી જશે અને કોઈ જોશે નહીં। મારું નામ દિનેશ કુમાર અમરસિંહ ઝાલા। હું અહીંયા ઘણા સમયથી નોકરી કરું છું અને આ કિલ્લામાં અવારનવાર હું આવતો હોઉં છું। ખરેખર આ કિલ્લો અત્યારે ખંડેર હાલતમાં છે। અગાઉ જે વાત કરી એ રીતે જો આ પુરાતત્વને જાણ કરી અને આ કિલ્લાની જો મરામત કરવામાં આવે તો ગામની શોભામાં વધારો થાય। કારણ કે અહીંયા ઘણા બધા ગુજરાતી ફિલ્મ સ્ટારો આવે છે, ગાયક કલાકારો આવે છે, ઘણા બધા અહીંયા એનું નિદર્શન કરવા માટે, જોવા માટે આવે છે અને અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે જો આ લોકો અહીંયા આવતા હોય તો સરકારની ધ્યાને પણ આ જવું જોઈએ અને આનું સમારકામ થાય તો લોકોનો ઘસારો વધે અને એક પ્રવાસન સ્થળ જેવું પણ થાય। એટલે અમારી ઈચ્છા એવી છે પુરાતત્વ વિભાગ અને ધારાસભ્ય, સંસદ સભ્ય, રાજ્યસભાના સાંસદો જો આની ધ્યાન થોડુંક આપે અને એની મરામત કરે તો ખૂબ જ સારું છે। કારણ કે અત્યારે બિલકુલ ખંડેર હાલતમાં છે। ઉપર મેં જોયું તો 4 કમાન હતી, એમાંથી 1 કમાન તૂટી ગઈ છે અને બીજું ઘણું બધું નુકસાન ઉપર થયું છે અને હજુ પણ બીજી 3 કમાન અત્યારે હાલતમાં ખૂબ સારી સ્થિતિમાં છે, પણ એ આવનાર સમયમાં તૂટી જાય એવું મને લાગે છે। એટલે ખરેખર આના ઉપર ધ્યાન આપવું જોઈએ સરકારે અને આની મરામત તાત્કાલિક થાય એવી મારી રજૂઆત છે સરકારમાં અને પુરાતત્વ વિભાગની અંદર। ખૂબ જ અમને પણ આનંદ થશે અને ગામની શોભામાં પણ વધારો થશે। કારણ કે આ ગામ પણ ઐતિહાસિક છે, બ્રાહ્મણોનું ગામ છે। અહીંયા ઘણા બધા બ્રાહ્મણો પણ વસતા હતા। આજુબાજુ મોટાભાગની પ્રજા રાઠોડ અને સોલંકી
લોકો અહીંયા રહેશે અને અહીંયા એક સરસ મજાની આશ્રમ શાળા છે, બાજુમાં એક હાઈસ્કૂલ છે, પાછળ વાત્રક નદીનો કિનારો છે, એની ઉપર એક ચેક ડેમ બાંધેલો છે અને આહલાદક વાતાવરણ છે, જાણે કુદરતની ગોદમાં રહેતા હોય એવું અમને અહીંયા ફિલિંગ થાય છે. ખૂબ જ સુંદર વાતાવરણ છે અને અહીંનો લાવો લેવા માટે ખરેખર લોકો અમદાવાદથી, નડિયાદથી, આણંદથી, સૌરાષ્ટ્ર વિભાગના, મહેસાણા વિભાગના લોકો પણ અવારનવાર આવતા હોય છે. ઘણા બધા કલાકારો આવતા હોય છે અને એ લોકો અમને પણ એવી રજૂઆત કરે છે કે સાહેબ તમે અહીંયા સ્થાનિકના હોય તો કેમ તમે આ રજૂઆત નથી કરતા પુરાતત્વ વિભાગ અથવા તો સરકારની અંદર રજૂઆત કરો. મેં કહ્યું અમે મૌખિક રજૂઆતો કરી છે, ધારાસભ્ય નહીં કરી છે મૌખિક રજૂઆતો કે ભાઈ તમે આના ઉપર થોડુંક ધ્યાન આપો ને, પણ એ લોકો કહે છે કે આ બધું પુરાતત્વ વિભાગમાં જોવાનું હોય છે, તો તમે પુરાતત્વની અંદર પણ રજૂઆત કરો તમારા લેટર પેડ ઉપર કે જે રીતે તમારા વિધાનસભાની અંદર સત્ર મળતું હોય ત્યારે તમે એમાં રજૂઆત કરો. અને ખરેખર આની તાતી જરૂરિયાત છે કે આ કિલ્લો ફરી રિનોવેશન કરીને ગામની ધરોહર સાબિત થાય એવું અમે ગામ લોકો ઈચ્છી રહ્યા છીએ.